વાત વડોદરાની, જ્યાં એસઓજીએ પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ જપ્ત કરી. પ્રતિબંધિત તુક્કલ સાથે 2 ઈસમને પણ ઝડપી લેવામાં આવ્યા છે. માંજલપુર વિસ્તારમાં આ 2 ઈસમ તુક્કલનો જથ્થો વેચી રહ્યા હતા. પોલીસે 90,000ના મુદ્દામાલ સાથે આ બંને ઈસમની ધરપકડ કરી. કેયુર પઢિયાર અને આશીષ પંચાલની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે. જાણકારી એ પણ મળી છે કે અમદાવાદથી વિપિન નામનો ઈસમ આ જથ્થો મોકલતો હતો. પ્રતિબંધિત તુક્કલ મોકલનાર વિપિનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અલ્પેશ સુથાર. અલ્પેશ, પ્રતિબંધિત તુક્કલ મોકલનારને વોન્ટેડ જાહેર કરાયો છે અને આ 2 શખ્સ જેને પકડી લેવામાં આવ્યા છે, શું વધુ ખુલાસા થયા? બિલકુલ જે અમૃતા વાત કરવામાં તો ઉત્તરાયણના જે ફરવા રહી છે તેના પૂર્વે વેપારીઓ છે તે પ્રતિબંધિત તુક્કલ છે તેનો સ્ટોક કરવા માટે અધીરા બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ વડોદરા શહેરમાં જોવા મળી રહી છે. ત્યારે એસઓજીની ટીમ પણ આ પ્રકારની જે પ્રવૃત્તિ કરતા એકમો છે તેને પકડવા માટે સક્રિય છે અને ગઈકાલે એસઓજીની પોલીસની ટીમે પ્રતિબંધિત ચાઇનીઝ જે તુક્કલ છે તેની સાથે 2 એકમો ઝડપી પડ્યા છે. તો કે માંજલપુર વિસ્તારમાં આ બંને એકમો તુક્કલનો જથ્થો વેચવા માટે ફરી રહ્યા હતા અને તે દરમિયાન જ પોલીસે બાતમી મળતા આ બંને એકમોની હાલ ધરપકડ કરવામાં આવી છે. કુલ 90,000 જેટલો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે. તો કે કેયુર પઢિયાર અને આશીષ પંચાલ આ બંને એકમો હતા આ જે ચાઇનીઝ તુક્કલ વેચવા માટે ફરતા હતા અને આ બંને અમદાવાદથી વિપુલ નામનો જે એકમ હતો તેને મોકલી આવવાની માહિતી છે તે પણ સામે આવી છે. પોલીસે આજે બંને એકમોની ધરપકડ કરી અને જે વિપુલ નામનો જે છે તેને વોન્ટેડ તરીકે પણ જાહેર કરે છે. એટલે ચોક્કસથી જેમ જેમ ઉત્તરાયણ નજીક આવી ગઈ છે તેમ તેમ પ્રતિબંધિત તુક્કલનો સ્ટોક કરવા માટે વેપારીઓ વધી બન્યા છે. ત્યારે આવા વેપારીઓ સામે પોલીસે પણ કાર્યવાહી કરવાની શરૂઆત કરી. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.